સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ। ઉપરવાસમાં સારા વરસાદને કારણે પાણીની આવકમાં વધારો જોવા મળ્યો। ધરોઈ ડેમમાં 8056 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। હાલમાં ડેમમાં 36.87% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ડીસાના કૈલાશનગરમાંથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થઈને જેને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો। લીકેજને કારણે પાઇપલાઇનમાંથી પાણીના ફુવારા ઉડ્યા। કૈલાશનગરમાં વગર વરસાદે પાણી ભરાઈ ગયા। પાઇપલાઇનના લીકેજથી લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા। એક તરફ પાણીનો વેડફાટ તો બીજી તરફ રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી। અહીંયા પાણી ભરાઈ ગયું। આજે 10 લાખ લીટર પાણીનું વેડફાઈ ગયું છે અને લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ થાય છે અને ચોમાસામાં પણ આ રીતે કેટલું પાણી ભરાઈ જાય છે અને મચ્છરોની ગંદકી પણ થાય છે અને સ્કૂલ જવામાં પણ તકલીફ થાય છે। 2-3 હજાર મકાનો સુધીનું પાણી આજે અહીંથી સપ્લાય થાય છે। એટલે આના અંદર જે વાલ પ્રોબ્લેમ થતા રહે છે, મહિને 15 દિવસે આવી એક મગજમારી રોજ થયા જ કરે છે। આજે અહીંયા જે પાણી ભરાયું છે એથી આવતા જતાં સ્કૂલ નિશાળ જતાં બાળકોને આવવા જવામાં બહુ તકલીફ પડે। લોકોને રાહદારીઓને અહીંથી નીકળવું હોય આવતા જતાં બહુ તકલીફ